નમસ્કાર. ઓસ્કાર ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. માણસા ખાતે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહના પ્રતીક એવા રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ દ્વારા તેમના કાર્યાલય શ્યામ રથ ખાતે આ વિશેષ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ તેમજ તાલુકા પ્રમુખ, મહામંત્રી અને મંત્રીશ્રીઓ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો પર્વ નથી, પરંતુ ભાઈ બહેન વચ્ચેના પ્રેમ, લાગણી, વિશ્વાસ અને અતૂટ સંબંધને વધુ મજબૂત બનાવવાનો પવિત્ર અવસર છે. આ ભાવનાને જાળવી રાખવા માટે શ્યામ રથ ખાતે બહેનો દ્વારા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલને રાખડી બાંધવામાં આવી હતી. ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલે પણ આ અમૂલ્ય અવસર પર બહેનો પાસેથી રાખડી બંધાવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે જ તેમણે બહેનોને યથાશક્તિ ભેટ અર્પણ કરી રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાઈ બહેનના પવિત્ર સંબંધની લાગણીસભર ઝલક જોવા મળી હતી અને ઉપસ્થિત સૌએ હર્ષોલ્લાસ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. માણસાથી આ સમગ્ર કાર્યક્રમનો અહેવાલ અમારા પ્રતિનિધિ સંદીપભાઈ જયસ્વાલ દ્વારા મોકલવામાં આવ્યો છે. વધુ સ્થાનિક અને તાજા સમાચાર માટે જોતા રહો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ.